ડીસામાં ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ઘીનો કારોબાર ધમધમી રહ્યો છે। ડીસામાં નકલી ઘીમાં કારોબારીઓએ ડી ફોર ડીસા ઓળખને બદલીને ડી ફોર ડુપ્લિકેટ બનાવી દીધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાતમાં ગમે ત્યાં નકલી ઘી ઝડપાય ત્યારે તેનો છેડો ડીસા સુધી પહોંચતો હોય છે। ડીસાની પવિત્ર ધરતી પર જન્મેલા જ કેટલાક સ્વાર્થી તત્વો પોતાના અંગત સ્વાર્થ માટે સમગ્ર ડીસા શહેરને બદનામ કરી રહ્યા છે। ડીસામાં માત્ર સ્થાનિક બ્રાન્ડ્સ નહીં પણ પ્રખ્યાત બ્રાન્ડ્સનું પણ ડુપ્લિકેટ ઘી બનાવવામાં મહારત હાંસિલ કરી લેવામાં આવી છે। કરોડ રૂપિયાનો આ ગેરકાયદે કારોબાર આજે ખુલ્લેઆમ ચાલુ છે। એક નાના વેપારી મથકમાં આટલા મોટા પ્રમાણમાં નકલી ઘીનું ઉત્પાદન થવું એ તંત્ર માટે શરમજનક બાબત છે। આ નરાધમોની હિંમત વધવા પાછળ કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર સિસ્ટમ જવાબદાર છે। રાજકીય નેતાઓ એકબીજાથી આગળ દેખાવાની હોડમાં વ્યસ્ત છે પરંતુ તેમને જનતાનું સ્વાસ્થ્ય દેખાતું નથી। કેટલાક નેતાઓની આ માફિયાઓ સાથે ઘનિષ્ઠ મિત્રતા હોવાની ચર્ચાઓ પણ લોકમુખે સાંભળવા મળે છે। વહીવટી તંત્રના અધિકારીઓ પર માત્ર કાગળ પર કાર્યવાહી કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે। અધિકારીઓ એવી હળવી કલમો હેઠળ કેસ બનાવે છે કે આ નકલી ઘીના માફિયાઓ સામાન્ય દંડ ભરીને જેલમાંથી બહાર આવી જાય છે। નેતાઓની નિષ્ક્રિયતા અને અધિકારીઓની નબળી નીતિનો પૂરતો ફાયદો આ તત્વો ઉઠાવી રહ્યા છે। ડીસાની જનતાને ધીમું ઝેર પીરસી રહેલા મુખ્ય તત્વો અને તેમની બ્રાન્ડની વિગત જોઈએ તો ડીસા જીઆઈડીસીમાં શંકર બેકરી પાસે સંજય અમૃતલાલ પરિવાર અને ઓમ સરસ બ્રાન્ડથી નકલી ઘી બનાવે છે। રિંકુ ગેસ સામે નિકુંજ વિનોદભાઈ બાંડીવાળા હાસ્ય, માહી સરસ અને અવસર બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી વેચે છે। શ્રીરામ ટોકીઝ પાસે અંકુર મોદી અને રવિ મોદી દાવત બ્રાન્ડનું ઘી બનાવે છે। રેલવે સ્ટેશન ફાટક પાસે સંજય બાબુલાલ મોદી જયવર્ધન અને જય બ્રાન્ડથી આ કાળો ધંધો ચલાવે છે। આ સિવાય રાહુલ રતિલાલ મોદી સ્વાસ્તવ બ્રાન્ડથી નકલી ઘી બનાવી રહ્યા છે। ડીસા જીઆઈડીસીમાં નિખિલ મંડપ બાજુમાં જિગ્નેશ જગદીશ મોદી ગાય ઘી નામથી નકલી માલ વેચે છે। જલારામ ગૌશાળા પાસે સાગર મોદી ગૌમુખ અને કવિરાજ બ્રાન્ડથી ઝેર પીરસે છે। માલ ગોડાઉન પાસે પરેશ ઈશ્વરલાલ ચોખાવાળા સુગંધ અને સંયમ બ્રાન્ડથી આ કારોબાર ચલાવે છે। માલ ગોડાઉન રોડ પર અશ્વિન મોદી માવજત બ્રાન્ડથી અને રિસાલા બજારમાં વસંત ઈશ્વરલાલ મોદી માલવ બ્રાન્ડથી નકલી ઘીનું ઉત્પાદન કરી રહ્યા છે। આ એ જ નરાધમો છે જેમના પર રાજકીય આકાઓ અને અધિકારીઓના છુપા આશીર્વાદ છે। વારંવાર દરોડા પાડવા છતાં આ તત્વોની ફેક્ટરીઓ સીલ થવાને બદલે સતત ધમધમી રહી છે। સામાન્ય અને ગરીબ જનતા આ ધીમા જહેરનો ભોગ બની રહી છે ત્યારે ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ ફોભાણીએ પણ આ ગંભીર મુદ્દે તંત્ર અને નેતાઓની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે। જવાબદાર કદાચ આપણે બધા છીએ કે આ સહન કરીએ છીએ ચૂપચાપ। ડીસાનું ક્રેડિટ એટલી વધેલી છે કે ક્યાંય પણ ડુપ્લિકેટ ઘી પકડાય, અન્ય ડુપ્લિકેટ પકડાય તો ત્યાં મૂળ ડીસાથી એક્સપોર્ટ થયેલા અમુક લોકો હોય છે એવું તપાસમાં ખુલે છે। રાજકીય ઈચ્છાશક્તિની વાત હોય કે વહીવટીતંત્રની ઈચ્છાશક્તિની વાત હોય, ખાસ કરીને દૂધ અને દૂધને લગતી જે પ્રોડક્ટ છે, ઘી છે કે અન્ય કોઈ પદાર્થો છે, એની ભેળસેળ માટે તો સુપ્રીમ કોર્ટને પણ ગોળીને પી ગયા છે આખું વહીવટીતંત્ર। સુપ્રીમ કોર્ટે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે દૂધજન્ય પદાર્થો છે એમાં થતી ભેળસેળ અટકાવવા માટે સ્પેશિયલ કમિટી બનાવવાનો ઓર્ડર કરેલો છે અને મારા જાણમાં એવું છે કે આખા ગુજરાતમાં આજ સુધી એવી કોઈ કમિટી બની જ નથી, ખાલી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર કાગળ ઉપર છે। રહી વાત ઈચ્છાશક્તિની, તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના કમિશનર તરીકે જે પણ વ્યક્તિ હોય એમની કોઈ ઈચ્છાશક્તિ નથી। હમણાં જ રિસન્ટલી 2 દિવસ પહેલાં મુંબઈમાં એક કિસ્સો બનેલો, ત્યાં એક ફૂડ સેફ્ટી કમિશનર છે જેને સેલ્યુટ કરવાનું મન થાય। હાઈકોર્ટે કોઈ 5 સ્ટાર હોટલની મેટર બાબતમાં ટીકા કરી કે તમને ખાનગી જે બધા જગ્યાઓ છે ત્યાં જ રેડ કરવાનું શું છે, સરકારી સંસ્થાનોમાં પણ કેન્ટીનોમાં પણ ભેળસેળ થતી હોય, ગંદકી થતી હોય, ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ થતો હોય તો તમે એમાં નથી કરી શકતા। એમણે તાત્કાલિક બોમ્બે હાઈકોર્ટના કેન્ટીનમાં જ રેડ કરી અને 2 કેન્ટીન લાયસન્સ વગર ચાલતી હતી એ તાત્કાલિક બંધ કરાવી। આપણે ત્યાં હું નથી માનતો કે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં એવા વિલિંગનેસવાળા કોઈ અધિકારીઓ હોય। બીજું, રાજકીય વ્યક્તિઓ જે છે એમના વોટ્સઅપ કોલ બંધ કરાવવા જોઈએ। ખરેખર તો સરકારે એવું કરવાની જરૂર છે કે સરકાર ઘણી વખત એવા સૂચનાઓ પણ બહાર પાડતી હોય છે કે અધિકારીઓ રાજકીય વ્યક્તિઓના ફોન ફરજિયાત ઉપાડવા। રાજકીય વ્યક્તિઓના ફોન ડાયરેક્ટ ના થવા જોઈએ એવી સૂચના આપવી જોઈએ અને કોઈ લાયઝનિંગ ઓફિસર નીમવા જોઈએ। રાજકીય વ્યક્તિઓ કોઈ પણ અધિકારીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાના બદલે એ લાયઝનિંગ અધિકારી મારફત ખરેખર શું કામ માટે, લોકોના હિત માટેના કોઈ કામ માટે છે કે કેમ, એ લાયઝનિંગ અધિકારીને રજૂઆત કરીને લાયઝનિંગ અધિકારી જે તે ડિપાર્ટમેન્ટ કે અધિકારીને સૂચના આપે એવી વ્યવસ્થા ગોઠવે તો આજે વોટ્સઅપ કોલ કરી અને ગેરકાયદેસર કામો કરવાની સૂચના આપવાની જે પ્રથા ચાલુ થઈ છે બંધ થાય।
બાકી તો ભેળસેળ એટલી ખરાબ વધે છે કે જો કેન્સરના આંકડા જોવામાં આવે તો મોટાભાગે દૂધ અને દૂધજન્ય પદાર્થો, ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ ઘી, આ બધાથી મોટાભાગના લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે અને આ સહન કરવા ટેવાયેલી પ્રજા જ આના માટે સૌથી વધારે જવાબદાર છે. સર, પ્રજાને ક્યાંક ખબર નહીં હોતી કે ભાઈ આ ડુપ્લિકેટિંગ છે. વાત એ છે કે આ લોકો નકલી વસ્તુને અસલી કહીને પધરાવે છે, તો એના માટે કાયદામાં શું જોગવાઈ કરવી જોઈએ? કાયદામાં જોગવાઈઓ તો ઘણી છે, પણ વાત એ છે કે માની લો કે મારા ઘરની આજુબાજુમાં ક્યાંય ડુપ્લિકેટિંગ થતું હોય ને મને ખબર હોય તો મારામાં એ હિંમત નથી હોતી કે હું તંત્રનું ધ્યાન દોરું કે અહીંયા ડુપ્લિકેટિંગ થાય છે. આ સાર્વત્રિક બધા જ જો પ્રયત્ન કરશે, પોતાની કોઈ જગ્યાઓ ડુપ્લિકેટિંગ માટે ભાડે ના આપે, કોઈ પણ જગ્યાએ ડુપ્લિકેટિંગ થાય છે એવી ખબર પડે અને તાત્કાલિક એવું ના વિચારે કે મારે ત્યાંથી ખરીદવું નથી એટલે મારે કોઈને કશું કહેવાની જરૂર નથી, હું નહીં તો બીજો કોઈક ભોગ બનવાનો છે. આ સાયકલ બંધ કરવા માટે દરેક નાગરિકે જાગૃત થવું જોઈએ. વહીવટીતંત્ર જો કાર્યવાહી ના કરે તો એ વહીવટીતંત્રના અધિકારીઓ સામે પગલાં ભરવા માટે પણ લખવું જોઈએ અને જરૂર પડે ત્યાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ દરેક જગ્યાએ જવું પડે ને. ખરેખર તો હવે એવી પરિસ્થિતિ છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે મફતમાં જવાતું નથી, દરેક લોકોની એવી કેપેસિટી નથી હોતી. તો લોકોએ ક્રાઉડ ફંડિંગ ભેગું કરીને પોતાના અને પોતાના બાળકોના હિત માટે, આજે ઘણી વખત એવું બને છે, મને ઘણા લોકો પૂછે કે તમે કેમ આ કરો છો, રખડતું ઢોર છે એના માટે કેમ કહો છો, ખાડા માટે કેમ કહો છો, લોકોને કોઈને પડી નથી. હું મારા માટે ને મારા બાળકોની સલામતી માટે આ કરું છું, એ માનસિકતાથી હું આ કામ કરું છું. ભેળસેળ થાય છે તો એ કયું મારું બાળક પણ એ ભેળસેળનો ભોગ નહીં બને એની ખબર નથી. તો આ સાર્વત્રિક દરેકે જાગૃતતા લાવી અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સરકાર ઉપર દબાણ કરવું જોઈએ. એવું ધ્યાનમાં આવે કે કોઈ રાજકીય વ્યક્તિએ કોઈ ભેળસેળ બાબતે દબાણ કરીને કેસ દબાવવા પ્રયત્ન કર્યો છે તો એ રાજકીય વ્યક્તિને જાહેરમાં ખુલ્લો પાડવો જોઈએ, એનો બહિષ્કાર કરવો જોઈએ. જો પ્રજામાં જાગૃતિ આવે તો ઓટોમેટિક રાજકીય દખલગીરી પણ બંધ થાય. પોલીસ તંત્ર પણ ઘણી જગ્યાએ ખુલ્લેઆમાં બધી પ્રવૃત્તિ ચાલતી હોય છે પણ સિલેક્ટિવ એપ્રોચ હોય છે. નગરપાલિકા પાસે તો જાણે કોઈ તંત્ર જ નથી અને બધા જ મેં તો એક વસ્તુ એ પણ જોઈ છે, ફૂડ સેફ્ટીને લગતા કાયદાઓના પાલન માટે નગરપાલિકા એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, પોલીસ તંત્ર અને ફૂડ સેફ્ટી તંત્ર, આરોગ્ય તંત્ર, આ બધા જ્યાં હપ્તા લેવા જવાના હોય ત્યાં એકબીજા ઉપર જવાબદારી નથી ઢોળતા, ત્યાં તો બધા જ વારાફરતી લઈ આવે છે, પણ જવાબદારી જે આવે એમની કાયદાકીય ત્યાં એકબીજા ઉપર જવાબદારી ઢોળે છે. એ એકબીજાને લેટર લખીને સંતોષ માને છે અને ખરેખર નક્કર કોઈ કામગીરી કરતા નથી. એટલે તમામ અધિકારીઓની પણ જવાબદારી નક્કી થઈને જેના વિભાગમાંથી આ પકડાય, એ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓ હોય, એમની સામે પણ એમની ફરજમાં બેદરકારી બદલ સરકાર જો કાર્યવાહી કરે અને જવાબદારીઓ નક્કી કરવાનું ચાલુ કરે તો કોઈ કાર્યવાહી થાય. બાકી તો જે જવાબદારી વગરનું આખું તંત્ર હોય અને કોઈ અધિકારી કાર્યવાહી કરે કે ના કરે એની સામે કોઈ કાર્યવાહી થવાની જ ના હોય તો કે એ લોકો ખાલી પગાર અને હપ્તા જ લેવાના છે અને કોઈ કાર્યવાહી થવાની નથી. ડીસા શહેરમાં નાના નાના કાર્યક્રમો કરીને લોકોની વાહવાહી લૂંટવામાં મશગુલ રહેતા અને પોતાની જાતને સામાજિક આગેવાન ગણાવતા આવા લોકોની પોલ પણ હવે ખુલી ગઈ છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારે આવા કહેવાતા સામાજિક આગેવાનોને નકલી ઘી બનાવતા માફિયાઓ વિરુદ્ધ અપીલ કરવા અને 2 શબ્દ બોલવા જણાવ્યું ત્યારે આ આગેવાનો બેશરમીની તમામ હદો વટાવી ગયા હતા. ડીસાની આવનારી પેઢીનું આરોગ્ય જોખમમાં મૂકનારા નરાધમો વિરુદ્ધ બોલવામાં આ આગેવાનોના મોહ પર તાળા લાગી ગયા હતા. ટીવી મીડિયા સામે આવીને સમાજ સેવાના બણગા ફૂંકતા આ દંભી આગેવાનો અલગ અલગ હાસ્યાસ્પદ બહાના બતાવીને કેમેરા સામે આવવાથી છટકતા નજરે પડ્યા હતા. બિનબુલાએ મહેમાનની જેમ દરેક જગ્યાએ પહોંચી જઈને પોતાની જાતને આગેવાન બનાવતા આવા લોકોને હવે સમાજ સમક્ષ આવવાનો કે પોતાને આગેવાન કહેવડાવવાનો કોઈ હક નથી. ડીસાની જનતા જ્યારે નકલી ઘીના નામે ધીમું ઝેર પી રહી છે ત્યારે ચૂપકીદી સાધીને બેઠેલા આવા બેશરમ આગેવાનોએ ઘરમાં શાંતિથી બેસી રહેવું જોઈએ. ડીસામાં નકલી ઘીના ખેલ પાછળ રાજકીય નેતાઓ, સામાજિક આગેવાનો, પોલીસ અને વહીવટી તંત્રનું મોટું ગઠબંધન જવાબદાર છે. પોતાના સ્વાર્થ અને મલાઈ ખાવાની લાલચમાં આ તમામ જવાબદારોએ ડીસાની નિર્દોષ જનતાને માફિયાઓના ભરોસે છોડી દીધી છે. નેતાઓની લાચારી, વહીવટી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓની હપ્તાખોરી અને સામાજિક આગેવાનોની બેશરમ ચૂપકીદીના કારણે જ આજે ડીસાનું નામ સમગ્ર ગુજરાતમાં બદનામ થઈ રહ્યું છે. જો આ તમામ જવાબદારો સમયસર જાગીને આ કાળા કારોબારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી નહીં કરે તો ડીસાની પ્રજા તેમને ક્યારેય માફ નહીં કરે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. સર, તમારી એક વાતથી હું સંમત છું કે આ બાબત પાછળ પબ્લિક જ જવાબદાર છે. અમે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ મુહિમ ચલાવવામાં આવી રહી છે અને ડીસાના કહેવાતા સામાજિક આગેવાનોને જ્યારે આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમના જવાબ જે હતા તે જવાબ હતા કે વેપારીઓને ખોટું લાગશે, અમારા સંબંધો ખરાબ થશે. તો આ કેટલું જવાબદાર કહેવાય? પહેલું તો એ સામાજિક આગેવાનોને આગેવાન જ શું કામ ગણવાના? જેને સમાજ પ્રત્યે કોઈ જવાબદારી જ નથી એ લોકોને સામાજિક આગેવાનના સિમ્બોલ મારવાની જ જરૂર નથી.
એવા સર્ટિફિકેટ આપણે જ આપીએ છીએ કે આ આગેવાન છે, પણ જેનામાં નૈતિકતા જ નથી. બીજી વાત કે આવા જે ખોટા ધંધા કરે છે એ વેપારી કઈ રીતે છે? વેપારી આવા ધંધા ના કરે. આ તો બહુ મોટા ગુનેગારો છે ને આવા ગુનેગારોની સામે જો કહેવાતા સામાજિક આગેવાનો બોલવા તૈયાર ના હોય તો એને આગેવાન તરીકે પણ સ્વીકારવા ના જોઈએ. એમને આગેવાન થઈને ફરવાની કોઈ ફરજ ખરી? કોણ કહે છે કે તમે આગેવાન બનો? આ કહેવાતા આગેવાનો છે કે જે પોતાના ડબલ ચહેરા દેખાડી રહ્યા છે. એમના બાળકોએ આ ભેળસેળનો ભોગ બનીને કેન્સરનો શિકાર બનશે ત્યારે એમને ખબર પડશે કે ડબલ સ્ટાન્ડર્ડ જે છે એનું પરિણામ એમણે પણ ભોગવવું પડે. કુદરતને ત્યાં તો ન્યાય થતો જ હોય છે. અને જો તમારામાં કે મારામાં કે કોઈ પણમાં સાચા અને સાચું કહેવાની ત્રેવડ ના હોય તો આગેવાની કરવા નીકળવું જ ના જોઈએ.